પાછા જઈ સભા થઈ નહીં સભા એટલે અમે પાછા જઈ અમારી વાત ગાંધીનગર જવાની હતી. હા જવાની હતી પણ એમાં હવે રાજકારણ નડી ગયું વચમાં. કોનું રાજકારણ? આ કોંગ્રેસ ને ભાજપ ને કોંગ્રેસ ભાજપ અને કોંગ્રેસે રાજકારણ કર્યું. બે મળવો કર્યો અમને કોઈ પહોંચાડ્યા નહીં પૂરે એટલે આમાં ભેજ વગર નહીં એના રોટલા શેકી લીધા ને અમારા રોટલા અબલાઈ નાખ્યા. એટલે કોંગ્રેસે પોતાના રોટલા શેક્યા. હા કોંગ્રેસે પોતાના રોટલા શેકવા હાટું થઈને કર્યું ને ભાજપના બે ભેગા થઈને ખેડૂને અબલાવી નાખ્યા. એટલે મને સમજાવો કે કઈ રીતે બંને ભેગા થઈ ગયા, મને ખાલી એ આગળ સમજાવો. પહોંચ્યા પેલા જ બબાલ થઈ ગઈ હવે સાહેબ અમને અહીંયા કઈ ખબર જ નથી શું એ શું ને આગળ પહોંચવા જ ન દીધા થઈ ગઈ લાકડી એવું આવી ગઈ અહીંયા. પછી ખેડૂતો બીવે ખેડૂત ભાગ્યા પાછા બધાય. અન્ય આપણી સાથે એક વડીલ પણ છે. તમારું નામ જણાવશો વડીલ? ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ, એ જણાવશો કે એક જુસ્સા સાથે અને એક ન્યાયની લડાઈ સાથે આવ્યા હતા, ફરી પરત જઈ રહ્યા છો, શું લાગણી? લાગણી એવું કે રાજકારણ રમી ગયા છે. આગળ માણસો ખેડૂતની આશા સાથે ચેડા કર્યા છે, ખેડૂત સાથે ચેડા થયા છે, એમની રમત રમ્યા છે ખેડૂત સામે. આજ ખેડૂતનું કોઈ છે નહીં અત્યારે આ સમયમાં. એમ 2 મિનિટ રોકાશો, અમે વાત કરી રહ્યા છીએ કે તમારે નીકળવું છે. જી, ભાઈને નીકળવું છે, આપણે તેમને રોકીશું ને. અન્ય બીજા પણ વડીલો ઉપસ્થિત. શું નામ વડીલ તમારું? નિલેશભાઈ. નિલેશભાઈ, શું પરિસ્થિતિ શું સર્જાણી છે, સત્ય દર્શકો જાણવા માંગે છે. અત્યારે તો અહીંયાથી પાછા કાઢ્યા છે. અમે પાછળ હતા, આગળ જવા નહોતા દેતા, આમ રોડ કરી અને પાછા લઈ લીધા. એટલે ખેડૂતોને તમારે કોઈ પણ ગામેથી ક્યારેય પણ બોલાવવાના અને કહી દેવાનું કે હવે તમે પાછા જાઓ એવું? હા એવું કીધું, અમે તો આવ્યા હતા. એટલે 250 કિલોમીટર 150 કિલોમીટરથી આવ્યા હોય ખેડૂતો, એને ગમે ત્યારે કહી દેવાનું. પાછા કાઢ્યા. શું છે તમારી નારાજગી? નારાજગી જોઈને આવ્યા તો પહેલેથી જ ના પાડી દેવાય ને, તો અમે ધક્કા ન ખાય ને. મંજૂરી દેવી તો હરખી રીતે દેવાય. એમ તમને કહ્યું હતું કે ગાંધીનગર સુધીની મંજૂરી નથી કે વીએસથી તો પોગીએ ના, કોઈ વાત નથી કરી. આવી ખબર ન હોય ને કે વિચારે મંજૂરી. ખેડૂત અને બાપડાને શું ખબર હોય કે ઉપર શું ચાલી રહ્યું છે? એટલે અમને એમ હોય છે કે ઠેઠ લગી રજૂઆત કરવા દે છે અને આપણી સાંભળશે. તમે ખેડૂત છો કે કોઈ પાર્ટી સાથે ના જોડાયા? ના, પાર્ટી અમારે કાંઈ નહીં, સમજી ગયા. અમે તો હે ને અમારે કાંઈ અમે પક્ષના કોઈ માણસ જ નથી. દર્શક મિત્રો, આ 40 ડિગ્રીથી પણ વધુ ટેમ્પરેચર છે, ગરમી છે. ગરમીમાં 100-150 કિલોમીટર આવવું અને 100-150 કિલોમીટર 200 કિલોમીટર પાછું જવું એ કોઈ નાની વાત નથી. તમે કેટલા કિલોમીટર દૂરથી આવ્યા? અમે આવ્યા છે ને મોરબીથી આવ્યા. મોરબીથી આવ્યા છો. શું કહેશો જેમણે રાજકારણ કર્યું એમને? રાજકારણ કર્યું, હવે બીજું તો શું, આમાં કોઈનો ભરોસો થાય એમ જ છે નહીં. કોઈ ખેડૂતની સરકાર જ કોઈ નથી, કોઈ હવના રોટલા હવ છે કે